પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે. તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.